કાર્ડ લાવ, કાર્ડ લાવ, કાર્ડ લાવો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે હવે જામનગરના વોર્ડ નંબર 15 માં જોરદાર બબાલ થઈ છે. એક વ્યક્તિ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું કાર્ડ પહેરીને અંદર ઘૂસવામાં આવ્યું હતું. એ બાદ લોકોએ તેને કોલર પકડીને બહાર કાઢીને પોલીસને સોંપ્યો છે. સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં એક તરફ મતદાન ચાલી રહ્યું છે ત્યારે ઘણી બધી જગ્યાએ અત્યારે હાલ બબાલો થઈ રહી છે. ત્યારે વાત જામનગરની કરવામાં આવે તો જામનગર વોર્ડ નંબર 15 માં મોટી બબાલ થઈ છે. અન્ય વ્યક્તિનું કાર્ડ લઈને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર બૂથમાં ઘૂસ્યો હતો. એ બાદ લોકોએ કોલર પકડીને આ યુવકને બહાર કાઢ્યો હતો. બૂથ અધિકારીએ સમગ્ર મામલો શાંત પાડ્યો હતો. જામનગર વોર્ડ નંબર 15 માં સનરાઈઝ સ્કૂલના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના કાર્ડ સાથે બીજા લોકો બૂથ કેપ્ચરિંગ કરતા ઝડપાયા છે એવા આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા મૂકવામાં આવ્યા છે. એટલે જે રીતે આખી આ બબાલ થઈ હતી, જે વ્યક્તિ છે એ કોઈક અન્ય વ્યક્તિનું કાર્ડ પહેરીને અંદર ઘૂસી ગયા હતા. એ બાદ જે લોકો હતા એ લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. તેને કોલર પકડીને બહાર કાઢવામાં આવ્યો હતો અને અંતે આ સમગ્ર મામલે એ જે વ્યક્તિ છે એને પોલીસને પણ સોંપવામાં આવ્યો હતો. સૌથી પહેલા તો આખી જે આ બબાલ થઈ છે એના ઉપર નજર કરીએ. કાર્ડ લાવ, કાર્ડ લાવ, કાર્ડ લાવો. આ ભાઈ હતા અંદર હોય તો બોલાવી કાર્યવાહી કરો. ક્યાં ગયા? પોલીસ કોણ છે? કાર્ડ અંદર હતું. વિડીયો રેકોર્ડિંગ કાઢો જી હોય. હું હતું સાહેબ? આવો. કોણ છે? અંદરથી લઈને આવ્યો. વાંધો ફટાફટ આવી જવાય. ના સનરાઈઝ આવો ફટાફટ. શૂટિંગ કાઢવું જોઈએ. મારા વિડીયો નાખો અને મનોજભાઈ ને બોલાવી વિડીયો મારા નાખો. વિડીયો જોવે મારે. ચારેયને ડિટેન કરો. મતદારોને આવવા જોઈએ. સાઈડમાં જગ્યા કરી દો. હાલો જગ્યા કરી દો સાઈડમાં. જી છે ચારેય હતા ડખો કરવાળા ચારીને ડિટેન કરો. બેકારો જેને કર્યો હોય બધાને. હા, વધારાનો કોઈ અંદર ન જોઈએ. આઈ કાર્ડ છે. આઈ કાર્ડ એને ડબલ ચેક કરજો. જી ઉભા છે એ ફોટો જોજો, વેરીફાઈ કરજો. જઈ આવો. એજન્ટને કાં બિહાડો. કોઈ બહાર ન જોઈએ મારે રૂમમાં. મારા મોકલો. કાર્ડ લાવ, કાર્ડ લાવ, કાર્ડ લાવો. જે રીતે અત્યારે હાલ આની પહેલા પણ રાજકોટની અંદર બબાલ થઈ હતી, એમાં કોંગ્રેસના ઉમેદવાર સહિત બીજા 19 કાર્યકર્તાઓ છે, લોકોની અટકાયત કરવામાં આવી હતી. વડોદરાની અંદર પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો આમને સામને આવી ગયા હતા. ત્યારે હવે જામનગરમાંથી પણ આવી જ એક બબાલ સામે આવી છે, જેમાં જામનગર વોર્ડના 15નો જે આખો આ બબાલ છે તે સામે આવી છે. અન્ય વ્યક્તિનું કાર્ડ લઈને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે તે બૂથમાં ઘૂસ્યો હતો. લોકોએ તેનો કોલર પકડીને બહાર કાઢ્યો હતો અને બૂથ અધિકારીએ સમગ્ર મામલો છે તે શાંત પડાવ્યો
હતો એવી પણ માહિતી સામે આવી રહી છે. સનરાઈઝ સ્કૂલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના કાર્ડ સાથે આ વ્યક્તિ ઘૂસવામાં આવ્યો હતો એવા આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા મૂકવામાં આવ્યા છે અને એક વિડીયો છે એ પણ આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે એમના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. એટલે હવે આ સમગ્ર મામલે શું નવાજૂની થાય છે તે જોવાનું રહેશે. તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.